બનાસકાંઠાના ડીસામાંથી ઝડપાયું છે નકલી ઘી। ડીસાના કાપડીવાસમાંથી ઝડપાયું નકલી ઘી અને રવિ પંચીવાલાના ઘરેથી ઝડપાયું છે નકલી ઘી। પોલીસે 6,40,552 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસે રવિ પંચીવાલા અને હિતેશ મહેસુરિયા સામે ગુનો નોંધ્યો છે। લોકોના આરોગ્ય સાથે આ લોકો ચેડા કરતા હોય છે અને તેમને બહુ વધારે ઝાઝા દિવસોની જેલ થતી નથી, કારણ કે જો વધારે તેમને ઝાઝા દિવસોની જેલ થાય અથવા તો આકરી સજા થાય તો આ પ્રકારના કિસ્સા વારંવાર સામે ના આવે, કારણ કે આ પ્રકારે જે અખાદ્ય ખોરાક વેચતા હોય છે અથવા તો જે ભેળસેડિયા હોય છે તેમને કોઈ આકરી સજા થતી નથી। વારંવાર આ પ્રકારના કિસ્સા સામે આવતા હોય છે। લોકો આ રીતે ખોટી અને ખરાબ વસ્તુ વાપરવા માટે મજબૂર પણ થતા હોય છે। તો રવિ પંચીવાલાના ઘરેથી આ નકલી ઘી ઝડપાયું છે। હવે જોઈએ કે આમને કેટલી સજા થાય છે, કારણ કે લોકોના આરોગ્ય સાથે રમત રમવી તેની સજા કેટલી છે તે તો આપણને ખબર નથી, પરંતુ વારંવાર આ પ્રકારના જે લોકો છે, જે ભેળસેડિયા છે, તે આ પ્રકારનો ખાદ્ય પદાર્થ વેચતા હોય છે। પછી ઘીમાં ભેળસેળ હોય, પનીરમાં ભેળસેળ હોય, ચીઝમાં ભેળસેળ હોય। લોકોના આરોગ્ય સાથે રમત રમવી તેમના માટે કોઈ નવી વાત નથી।